આજે 10મી ગાથા છે. અનુકૂળ અપમાનો ઉપસંહાર પસપદો ચેદા અસંહદો વ્યવહારા નિશ્ચય નયતો અસંખ દેશો. હવે જે આત્માના 9 અધિકાર કીધા હતા ને, હવે કે છે દેહ પ્રમાણ. આત્મા કેવો છે? દેહ પ્રમાણ છે. અણુ ગુરુ દેહ પ્રમાણો, નાનો અથવા મોટો. દેહ પ્રમાણો, દેહના પ્રમાણે આત્મા થઈ જાય છે. અને એ શું કામ થઈ જાય છે એવો? તો ઉપસંહાર પસપદો ચેદા. એ ઉપસંહાર એટલે સંક્ષેપ કરે, એટલે સંકુચિત થઈ જાય, અને સપદો એટલે ફેલાઈ જાય. એવી રીતે ઉપસંહાર સપદો ચેદા. એ સંકુચિત પણ થઈ શકે છે આત્મા, અને મોટો પણ થઈ જાય છે. એનું ઉદાહરણ આપે છે કે એક દીવો તમે જલાવો, પ્રજ્વલિત દીપક તમે એક નાના વાસણમાં રાખો, તો એ નાના વાસણમાં એનું બધું પ્રકાશ ત્યાં સંકુચિત થઈ જાય, ભેગું થઈ જાય. અને પછી એ દીપકને ઉપાડીને તમે મોટા વાસણમાં રાખો, તો એ દીપકનો પ્રકાશ શું થઈ જાય? ફેલાઈ જાય છે. તો એવી જ રીતે આ પ્રકાશની જેમ છે આત્મા, કે નાના વાસણમાં નાનો થઈ જાય, મોટા વાસણમાં ફેલાઈ જાય. અસમૂહદો વ્યવહારા, જે સમુદ્રઘાત જે છે, સમુદ્રઘાતના સમયમાં 7 પ્રકારના જે સમુદ્રઘાત છે, વેદનીય સમુદ્રઘાત છે, કે મારણાંતિક સમુદ્રઘાત છે, અને કેવલી સમુદ્રઘાત છે. તો એ સમુદ્રઘાતના સમયમાં શરીરથી બારે આત્મા શરીરમાં પણ રહે છે, અને શરીરથી બારે પણ થોડુંક નીકળે છે. તો એ સમયને છોડીને બાકી અનુગુરુ દેહ પ્રમાણે, અનુગુરુ એટલે અણુ એટલે નાનું, અને ગુરુ એટલે મોટું. તો નાનો મોટો આત્મા થઈ જાય છે. આ વ્યવહાર દૃષ્ટિથી છે. અને નિશ્ચય દૃષ્ટિથી શું છે? અસંખ્ય દેશો વા, અસંખ્યાત પ્રદેશી આત્મા છે. બરોબર? નિશ્ચય દ્રષ્ટિથી સમુદ્ઘાત ના હોય. સાધનાથી મહારાજ, નિશ્ચય દ્રષ્ટિથી સમુદ્ઘાત ના હોય, સમુદ્ઘાત ના હોય. નિશ્ચય દ્રષ્ટિથી આ બધું વ્યવહારથી છે. આત્મા છે, એને સમુદ્ઘાત કરવાની શું જરૂર છે? નિશ્ચય દૃષ્ટિથી ન હોય નિશ્ચય દૃષ્ટિ. અને તમે કીધું 7 પ્રકારના સમુદ્ઘાત છે. એ શું છે એમાં? એનું મિનિંગ એમાં શું છે એમાં 7 પ્રકારના સમુદ્ઘાત? જેવી રીતે કષાય એટલે ગુસ્સો આવી ગયો આપણને. તો જ્યારે ગુસ્સો આવે છે, તો ગુસ્સાના કારણથી આપણો અવાજ મોટો થઈ જાય, આપણે આંખોમાં લાલી આવી જાય, આપણા હાથ પગ ધ્રુજવા માંડે. તો એવી રીતે એનો મતલબ છે કે આપણા આત્મ પ્રદેશો બહાર નીકળે છે. તો એ કે છે કે કષાય સમુદ્ઘાત, એને કષાય સમુદ્ઘાત કહે છે. બધા જ પ્રકારના ક્રોધ, માન, માયા, લોભ બધામાં એવું થાય છે. તો એ કષાય સમુદ્ઘાત કહેવાય છે. મારણાંતિક સમુદ્ઘાત એવું કહેવાય કે જે સમયમાં મૃત્યુ થવાની હોય, એ સમયમાં શરીર છટપટાહટ થતી હોય. અને એમ પણ કહેવાય છે કે જ્યાં જવાની હોય આત્મા, એ સ્થાન સુધી આત્મ પ્રદેશો એક લાઈનથી બધા ત્યાં સુધી પહોંચે છે. આત્મ પ્રદેશો હજી શરીરમાંથી નીકળ્યા નથી, ત્યારે જ એ આત્મ પ્રદેશો જ્યાં જવાનું
સ્થાન છે, જ્યાં ઉત્પત્તિ સ્થાન છે બીજા અનુભવની, એ સ્થાન સુધી પહોંચે છે આત્મપ્રદેશો, એટલે એને મારણાંતિક સમુદ્ઘાત કહે છે. પછી વેદનીય સમુદ્ઘાત આ તો થઈ ગયું. અને પછી વૈક્રિય સમુદ્ઘાત. વૈક્રિય સમુદ્ઘાત તો ખબર જ છે, એક શરીરથી બીજા શરીરમાં, એટલે જે મૂળ શરીર છે એમાં આત્મપ્રદેશો રહે છે, અને એના સાથે સાથે બીજા જેટલા પણ એ શરીર બનાવે, નાનું બનાવે, મોટું બનાવે, 2 બનાવે, 4 બનાવે, તો એ બધામાં એ આત્મપ્રદેશો જતા હોય છે. તો એ વૈક્રિય સમુદ્ઘાત કહે છે. આહારક સમુદ્ઘાત ખબર જ છે. આહારક સમુદ્ઘાત એટલે જે પ્રશ્ન થતો હોય કોઈ પ્રમત્ત સંયત ગુણસ્થાન વાળા મોટા સંતને, એવો કોઈ પ્રશ્ન હોય કે જેનું સમાધાન એ ન કરી શકતા હોય, તો એ કેવલી ભગવાન પાસે પોતાના શરીરમાંથી એક નાનકડો ઉત્કૃષ્ટ પૂતગલોનો એક શરીર નીકળે છે, અને એ મહાવિદ્ય ક્ષેત્રમાં હશે તો મહાવિદ્ય ક્ષેત્રમાં જ્યાં પણ તીર્થંકર ભગવાન બિરાજતા હોય ત્યાં જાય, અને એક મુહૂર્તની અંદરમાં જ એ શરીર પ્રશ્નનું સમાધાન કરીને પાછો મૂળ શરીરમાં પ્રવિષ્ટ થઈ જાય છે. એ આહારક શરીર કહેવાય. એ તો આહારક સમુદ્ઘાત, એને આહારક સમુદ્ઘાત કહેવાય. પછી કેવલી સમુદ્ઘાત તો છે જ, કે જ્યારે કેવલ જ્ઞાન થવાનું છે, કેવલ જ્ઞાન થઈ ગયું છે, અને હવે એના જે અઘાતિયા કર્મ છે, તો અઘાતિયા કર્મ થોડા અમુક કર્મ જે છે એ વધારે લાંબા છે, લાંબા સમય સુધીના છે, અમુક બહુ ટૂંકા સમયના છે, તો એને એક સરખું કરવા માટે એ સમુદ્ઘાત કરે છે, કેવલી સમુદ્ઘાત કરે છે. એ ફક્ત 5 મિનિટની અંદરમાં એટલે એના આત્મપ્રદેશો આખા સંસારમાં ફેલાઈ જાય છે, અને બધા કર્મો એક સમાન એક સ્થિતિમાં આવી જાય, અને પછી પાછા આત્મપ્રદેશો એ જેને કેવલ જ્ઞાન થઈ ગયું છે, જેને સિદ્ધ થવાનું છે, એ સમયમાં એ પાછા આત્મપ્રદેશો એના શરીરમાં પ્રવેશ કરી જાય છે. એ કેવલી સમુદ્ઘાત છે. એવી રીતે સમુદ્ઘાતનો અર્થ છે કે મૂળ શરીરમાં આત્મા રહે છે, અને કારણવશ થોડા બહાર નીકળે છે, અને પાછા શરીરમાં પ્રવિષ્ટ થઈ જાય, એને સમુદ્ઘાત કહેવાય. ઠીક છે. બીજો એક તેજ સમુદ્ઘાત છે. તેજનું મિનિંગ કેવી રીતના થાય? તેજ સમુદ્ઘાત. હા, તેજ સમુદ્ઘાતનો અર્થ એ છે કે જેવી રીતે ગોશાલકને આપણે સાંભળ્યું છે કે એની તેજોલિશાનો પ્રયોગ કર્યો હતો, તો એ એટલે શુભ તેજ સમુદ્ઘાત, તેજસ સમુદ્ઘાત, અને અશુભ તેજસ સમુદ્ઘાત. શુભ તેજસ સમુદ્ઘાત એ છે કે કોઈના ઉપર ઉપકાર કરવો હોય, કોઈ રોગ ફેલાઈ ગયો હોય, શાંતિનાથ ભગવાનના સમયમાં રોગ ફેલાઈ ગયો હતો એવો, તો એ તેજસ સમુદ્ઘાત કરીને, અને એ આખા જેટલા પણ રોગ ફેલાયેલો છે એને શાંતિ કરીને પાછો પોતાના શરીરમાં પ્રવિષ્ટ થઈ જાય, તો એ શુભ તેજસ સમુદ્ઘાત છે. અને અશુભ તેજસ સમુદ્ઘાત એ છે કે જે એના પ્રતિકૂળ વ્યક્તિ હશે તો એને ખતમ કરીને, અથવા નગરીને ખતમ કરીને, અને પોતાના જે શરીરમાંથી નીકળ્યો હતો એ શરીરને પણ ખતમ કરી દે, તો એ અશુભ તેજસ સમુદ્ઘાત છે. મથનવંદામી સરનાથજી મહારાજ, કેવડી સમુદ્ઘાટ પછી તરત જ નિર્વાણ થાય, કે આત્મા પાછો શરીરમાં જાય ને પછી તરત જ નિર્વાણ થઈ જાય ને? કેવડી સમુદ્ઘાટ એકવાર થાય પછી તરત જ પછી નિર્વાણ થઈ જાય છે. તો આમ સમુદ્ઘાટનો મિનિંગ કે આત્મા પ્રદેશો આ શરીરમાંથી બહાર નીકળે, એટલે ગમે તે ડિસ્ટન્સ ઉપર નીકળે તો બી સમુદ્ઘાટ જ કહેવાય.
આપણે જોયું છે કે ભગવાન મહાવીરનો જે બાળક હતા ત્યારે ગર્ભ સંહરણ કર્યું તો એ દેવતા આવ્યા, એને વૈક્રિય સમોદઘાત કર્યો તો કેટલા દૂર સુધી જાય છે. એ સમોદઘાત એટલે એવું ડિસ્ટન્સ નિશ્ચિત નથી કે આટલા ડિસ્ટન્સ સુધી જ જાય છે, એવું નથી. આ તો કેવલી સમુદ્ઘાત તો સંપૂર્ણ લોકાકાશમાં ફેલાઈ જાય છે. ને બધા તીર્થંકર સમુદ્ઘાત કરે, બધા કેવલી ભગવાન હા, સમુદ્ઘાત કરે? જેને જરૂર હોય એ જ કરે, જેને જરૂરી હોય એ જ કરે. તો એમાં જરૂર કેવી રીતના ખબર પડે? કારણ કે કર્મ તો પોતાનું કામ કરે છે, તો કેવી રીતના કર્મના લીધે થાય છે કે એ પોતે વિશ કરે કે કેવી રીતે? કેવલ જ્ઞાનીને ખબર હોય ને કે હવે કેટલા કર્મો બાકી છે ને કેટલી સ્થિતિ કોની છે, એ કેવલ જ્ઞાનીને ખબર હોય. હા, 11મી ગાથા કરીએ હવે. પુડવી જલતે ઉવાઉ વનપદે વિવિહથાવરેન્દી વિગતિ ગચ્છતુ પંચખ્ખા તસ જીવા હોન્તિ સંખાતી. હવે બધા જેટલા પણ સંપૂર્ણ જીવ સૃષ્ટિ એ લગભગ આમાં આવી ગઈ છે. કહે છે કે જીવોની, આ સંસારી જીવોની જે સ્થિતિ છે એ કઈ કઈ જગ્યા ઉપર છે, તો કહે છે કે પૃથ્વી કાયના જીવો, પછી પૂર્વી, જલ, તેજ, વાયુ અને વનસ્પતિ. આ પૃથ્વી કાય, અપકાય, તેવું કાય, વાયુ કાય, વનસ્પતિ કાય આપણે કહીએ છીએ ને, એ આ 5 થઈ ગયા. પછી વિવિહ થાવરેન્દી, પછી અનેક પ્રકારના સ્થાવર જીવ. પછી વિકલેન્દ્રિય, વિગ, તિગ, ચતુ, પંચખ્ખા. પંચખ્ખા, ખા શબ્દ જે છે એ અક્ષના વાસ્તે છે. અક્ષ એટલે ઇન્દ્રિય. વિગ, તિગ, ચતુ, પંચખ્ખા એટલે 2 ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, તિગ એટલે તે ઇન્દ્રિય, ચતુરેન્દ્રિય, પંચેન્દ્રિય. ખા નો અર્થ છે અક્ષ એટલે ઇન્દ્રિય. તો 2 ઇન્દ્રિય, તેન્દ્રિય, ચતુરેન્દ્રિય અને પંચેન્દ્રિય તસ જીવા હોન્તિ સંખાતી. આ 3 જીવો હોય છે, જે શંખ વગેરે 2 ઇન્દ્રિયથી લઈને બાકી બધા. તો એવી રીતે કહે છે કે નાના ભેદ પ્રભેદ વાલે પૃથ્વી કાયિક, जल कायिक, तेजस कायिक, वायु कायिक, वनस्पति कायिक, ये 5 प्रकार के स्थावर विविह थावरेंदी છે ને, વિવિધ પ્રકારના સ્થાવર જીવો, આ બધા એકેન્દ્રિય હોય છે. થાવરેન્દી એટલે એકેન્દ્રિય જીવો હોય છે. પછી સંખાદી એટલે શંખ આદિ, દ્વિન્દ્રિય, તેન્દ્રિય, ચતુરેન્દ્રિય અને પંચેન્દ્રિય 3 જીવો હોય છે. 2 ઇન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધી 3 જીવો કહેવાય છે. સ્થાવર અને 3ની આ વ્યાખ્યા કરી છે. આમાં તો બધું સ્પષ્ટ જ છે કે કયા કયા ઇન્દ્રિયના કયા કયા જીવો છે. તો એવી રીતે આ સંસારના 2 ભેદ કર્યા છે, સંસારી જીવોના, કે સ્થાવર અને 3. તો સ્થાવર કયા કયા છે? તો પૃથ્વીકાયથી લઈને વનસ્પતિકાય સુધી સ્થાવર જીવો છે, અને 2 ઇન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધી 3 જીવો છે. આ વાત કીધી છે આ શ્લોકમાં, આ ગાથામાં.
હવે ત્રસ્થાવર જીવોના 14 ભેદ બતાવે છે. સમના અમના નેયા પંચેન્દ્રિય નિમ્મના પરે સવ્વે બાદર સુમેંદી સવ્વે પજ્જત ઇદરાય. હવે સમના અમના નેયા એટલે સમના એટલે જે મન સહિત છે એને સમન કે, અને જે મન રહિત છે એને અમન કે છે. સમના અમના નેયા. તો મન સહિત અને અમન વાળા પંચેન્દ્રિય નિમ્મના પરે સવ્વે. પંચેન્દ્રિય તો મન વાળા હોય, મન એટલે સમન અને અમન બે હોય છે. પંચેન્દ્રિય જીવો જે છે એ મનવાળા અને મન રહિત બંને પ્રકારના હોય છે. અને નિમ્મના પરે સવ્વે પંચેન્દ્રિયથી અલગ જે છે એ બધા નિમ્મના મન રહિત હોય છે. બાદર સુમેંદી અને પછી એકેન્દ્રિયના 2 ભેદ કર્યા, બાદર અને સૂક્ષ્મ. સવ્વે પજ્જત ઇદરાય. અને આ બધા મળીને પર્યાપ્ત અને અપર્યાપ્ત એટલે જીવના જે 14 ભેદ કે છે ને 14 સમાસ કે છે. તો પંચેન્દ્રિયના 2 ભેદ કર્યા, સંગી અને અસંગી. એકેન્દ્રિયના 2 ભેદ કર્યા, બાદર અને સૂક્ષ્મ. પછી બેન્દ્રિય, તેન્દ્રિય, ચતુરેન્દ્રિય. તો એવી રીતે આ 7 ભેદ થયા. તો એ 7ના પર્યાપ્ત અપર્યાપ્ત એવી રીતે 14 ભેદ થાય છે. તો આને જીવ સમાસ કહે છે. આ જીવ સમાસનું વર્ણન થયું. સન્નાજી મહારાજ હવે મને સમજાવો પર્યાપ્ત. ભૂલી ગઈ છું. પર્યાપ્ત પાછે સમજાવો. પર્યાપ્ત અને અપર્યાપ્ત. તો પર્યાપ્ત એટલે જે જીવનની આવશ્યક જે સામગ્રી છે જેના માટે એટલે જેના ઉપર જીવન આધારિત છે એ શક્તિને પર્યાપ્તિ કહેવાય છે. તો આહાર ગ્રહણ કરે, જીવ જ્યારે ગર્ભમાં આવે તો આહાર ગ્રહણ કરે એ આહાર પર્યાપ્તિ કહેવાય. આહાર તો તમને ખબર જ છે, ઓજાહાર, પછી રોમાહાર અને કૌલાહાર. તો ઓજાહાર એટલે જ્યારે જીવ આવે છે તો એ સમયમાં ગર્ભસ્થાનમાં જે કંઈ પદાર્થ છે એ પદાર્થને એ ગ્રહણ કરે છે, એ ઓજાહાર કહેવાય, ઓજાહાર. અને કારણ કે ત્યારે તો એનું મોઢું બનેલું નથી કે કોળીઓ લઈને ખાઈ શકે, પણ એ શરીર જ એવી રીતે બધા જે યોગ્ય શરીરના યોગ્ય જે કંઈ એને મળે છે એ ગ્રહણ કરે છે અને એનાથી પછી એનું શરીર બને છે. તો એ શરીર પર્યાપ્તિ કહેવાય. પછી ઇન્દ્રિય બને છે તો ઇન્દ્રિય પર્યાપ્તિ કહેવાય. પછી ઇન્દ્રિય બની ગયા પછી એ શ્વાસોશ્વાસ લે છે તો એ શ્વાસોશ્વાસ પર્યાપ્તિ કહેવાય. તો આ 4 પર્યાપ્તિ તો એકેન્દ્રિય જીવથી શરૂ થઈ જાય છે. આ 4 પર્યાપ્તિ એને એકેન્દ્રિય જીવોને હોય છે. અને પછી 5 પર્યાપ્તિ બેન્દ્રિયથી અસન્ની પંચેન્દ્રિય સુધી આ 5 પર્યાપ્તિ મનને છોડીને અને પછી આ 5 પર્યાપ્તિ એટલે આહાર પર્યાપ્તિ, ઇન્દ્રિય પર્યાપ્તિ, શ્વાસોશ્વાસ પર્યાપ્તિ, ભાષા પર્યાપ્તિ. ત્યાં સુધી ભાષા પર્યાપ્તિ સુધી બેન્દ્રિયથી લઈને અને અસન્ની પંચેન્દ્રિય સુધી આ બધી પર્યાપ્તિઓ હોય. અને પછી જ્યારે મન મળી જાય, મન પર્યાપ્તિ પૂરી થઈ જાય તો એ સન્ની પંચેન્દ્રિય જીવો કહેવાય. એને 6 પર્યાપ્તિ કહેવાય છે. ઠીક છે. થેન્ક યુ સન્નાજી મહારાજ. મતેનોંધામી સન્નાજી મહારાજ, આપણે જે આ પર્યાપ્તિ છે એ તો જ્યારે પૂરી થઈ જાય તો અંતર્મુહૂર્તમાં પૂરી થઈ જાય ને? હા,
અંતર્મુહૂર્ત નાનો મોટો અલગ અલગ હોય છે. અંતર્મુહૂર્ત એટલે તમે 10 મિનિટને પણ અંતર્મુહૂર્ત કહો અને 15 મિનિટને પણ અંતર્મુહૂર્ત કહો, એવી રીતે. જી પણ બધા 48 મિનિટની અંદર બધી પર્યાપ્તિઓ, ચારે પર્યાપ્તિઓ પૂરી કરી દે છે. અને એ પછી પૂરી કરે એટલે પર્યાપ્ત કહેવાય. અને અધૂરી પર્યાપ્તિઓમાં જ એ જો વયો જાય જીવ તો એ અપર્યાપ્ત કહેવાય. તો સનચમાં ત્યારે આયુષ્ય કર્મ એનું કામ કરે કે અપર્યાપ્ત થઈ જાય ને પછી વયું જ જાય, આયુષ્ય કર્મ ભોગવાઈ જાય ત્યારે? આયુષ્ય કર્મ એના સાથે સંબંધિત છે. આ કર્મના સાથે જ સંબંધિત છે. એવું નથી કે એના કર્મ તો પર્યાપ્ત પૂર્ણ કરવાના છે ને એ અપર્યાપ્ત દશામાં તૂટી જાય, એવું નથી હોતું. સાતનાજી મહારાજ, પૂરી થઈ જાય, પર્યાપ્ત પૂરી થઈ જાય એનો મતલબ શું થયો? એટલે આહાર લીધો હા. અને આહાર લીધા પછી એનું શરીર બની ગયું, પણ ઇન્દ્રિય બની નથી અને એના પહેલા જ મૃત્યુ પામી ગયો, તો એ અપર્યાપ્ત દશા કહેવાશે. અથવા ઇન્દ્રિય બની ગઈ પણ પછી શ્વાસોશ્વાસ લેવાના પહેલા જ એ વયો જાય શરીર મૂકીને, તો એ અપર્યાપ્ત કહેવાય. એમ અને બીજી બધી પર્યાપ્ત વિધિન 48 મિનિટ્સ બધું બની જાય એમ કીધું. અચ્છા, એટલે એકેન્દ્રિયની 4 પર્યાપ્તિયા છે, તો અંતર્મુહૂર્તમાં 4 પર્યાપ્ત. એટલે જીવ ગર્ભમાં આવતાની સાથે, જે ગર્ભમાં આવતો હોય, ભલે ને પછી કયા તિર્યંજનો જે ગર્ભ છે કે નારકીનો જે ગર્ભ છે કે દેવતાનો છે કે મનુષ્યનો જે છે, જે ગર્ભમાં ગયો છે એ ગર્ભની અંદરમાં તરત જ આવતાની સાથે જ આહાર લે છે અને આહાર લઈને શરીર બનવાની શરૂ થઈ ગયો. આહાર પર્યાપ્તિ શરૂ થઈ ગઈ, પછી શરીર પર્યાપ્તિ શરૂ થઈ ગઈ, બધી પર્યાપ્તિઓ તરત જ 4 પર્યાપ્તિઓ એની શરૂ થઈ જાય છે. અને 4 પર્યાપ્તિઓ જ્યારે પૂર્ણ થઈ ગઈ તો એ એકેન્દ્રિય જીવ જે છે એ પર્યાપ્ત કહેવાશે. પછી જેની 5 ઇન્દ્રિય છે, 2 ઇન્દ્રિયથી લઈને અને અસન્ની પંચેન્દ્રિય સુધી 5 પર્યાપ્તિ છે. એની અંદરમાં ભાષા વધારે થઈ ગઈ, તો 5 પર્યાપ્તિઓ એ પૂરી કરે તો એ પર્યાપ્ત કહેવાય, અને અધૂરીમાં એ જો વયો જાય તો એ અપર્યાપ્ત કહેવાય. અને સન્ની પંચેન્દ્રિય છે એ મન પર્યાપ્તિ વાળો, એટલે 6 પર્યાપ્તિ વાળો. તો એ 6 પર્યાપ્તિઓ પૂરી કરે તો એ પર્યાપ્ત કહેવાશે. અને 6 પર્યાપ્તિ પૂરી નથી કરતો, વચ્ચે જ જો એનું અવસાન થઈ જાય તો એ અપર્યાપ્ત કહેવાય. સનચમાં દેવમાં અપર્યાપ્ત નું કેમ આપ્યું છે? બીકોઝ એમાં તો એ લોકો અપર્યાપ્ત હોઈ ના શકે, દેવ અપર્યાપ્ત તો ના હોઈ શકે, દેવ તો અપર્યાપ્ત ના હોઈ શકે. એમાં સેક્શન અપર્યાપ્ત નો કેમ આપ્યો હશે? દેવતા અપર્યાપ્ત ન હોઈ શકે એમ? એટલે પૂરા 563 આવે છે ને, એમાં દેવમાં અપર્યાપ્ત છે, એટલે 563 ટોટલ એવી તામ આવે છે ને બીના? હા, પણ દેવ અપર્યાપ્ત કેવી રીતના હોઈ શકે? દેવ એ નીચેની જાતિના હશે ને, 9 ગ્રહવેગના કે 5 અનુત્તર વિમાનના કે 26 વિમાનના એ ન હોય, પણ કદાચિત નીચે જે બીજી જાતિના જે દેવો છે એ થઈ શકે. તો શું કહો છો? તમારું મ્યુટ છે, તમે મ્યુટેડ છો રસીલાબેન. અપર્યાપ્ત હોય તો એ લોકોનું જીવન, એ તો અકોર્ડિંગ ટુ મારા સમજણ પ્રમાણે એ જીવી ના શકે, તો કેવી રીતે દેવો જીવી શકે અપર્યાપ્ત હોય તો?
જીવે ને, જીવે નહીં, ન જીવે એ તો ખતમ થઈ જાય, એ શરીર ત્યાગીને વયા જાય એમ. ઓકે. સાધનાજીમાં દેવનું આયુષ્ય તો ફિક્સ્ડ છે ને, ઈ ખતમ ના કરી શકે ને, તો ઈ અને એનું જે આયુષ્ય અંતર્મુક્તનું છે એને પણ ભોગવવું. આ જગન્ય આયુષ્ય કેટલું હોય? 10,000 વર્ષ 10,000. 10,000 વર્ષ કે પણ એ દેવોને અપર્યાપ્ત નહીં કીધું હોય. મેં કીધું ને કે નીચી જાતિનું જે હશે, સદનાજી મહારાજ, જો દેવો અને નારક ઈ બંને તો પર્યાપ્ત જ હોય ને, કારણ કે 10,000 વર્ષનું આયુષ્ય હોય તો ઈ તો બધી એટલા તો અંતર્મુહૂર્તમાં જ બધી પર્યાપ્તિ પૂરી થઈ જાય, તો પછી અપર્યાપ્તિનો કોઈ પ્રશ્ન જ ઉભો નથી થતો દેવ અને નારકી માટે. બરોબર છે, બરોબર છે. દેવ અને નારકી અપર્યાપ્ત ન હોય, બરોબર છે, બરોબર છે. આ મનુષ્ય અને તિર્યંચનની માટે અને વિકલેન્દ્રિય માટે ઠીક છે. મગ્ગન ગુણ ઠાને કરીએ આપણે આગળ 13મી ગાથા. મગ્ગન ગુણ ઠાને 14 હવંતિત અશુદ્ધનયા વિન્નેયા સંસારી સવ્વે શુદ્ધા શુદ્ધનયા. હવે 14 માર્ગના સ્થાન છે અને 14 ગુણસ્થાન છે. તો અશુદ્ધ નયથી આ 14 પ્રકારના માર્ગના સ્થાનમાં જીવ અને 14 ગુણસ્થાનમાં જે જીવ છે એ અશુદ્ધ નય એટલે વ્યવહાર નયથી અહીંયા જીવો હોય છે. આ જીવના પ્રકાર છે માર્ગના અને ગુણસ્થાનના. આ સંસારી જીવો કહેવાય. અને શુદ્ધ નયથી તો કોઈ ગુણસ્થાનમાં કે માર્ગનામાં જીવ નહીં, શુદ્ધ નયથી શુદ્ધ છે. બધા જીવો, બધી આત્માઓ શુદ્ધ છે. કોઈ ગુણસ્થાન નથી ત્યાં અને કોઈ માર્ગના સ્થાન શુદ્ધ નયના દૃષ્ટિથી ન કહેવાય. संसारी जीव अशुद्ध द्रव्यार्थिक नय से 14 मार्गना और 14 गुणस्थानों की अपेक्षा 14 प्रकार के जानने चाहिए, किंतु शुद्ध द्रव्यार्थिक नय की अपेक्षा सर्व संसारी जीव शुद्ध ही है. तो शुद्ध नयना दृष्टि थी कोई गुणस्थान मान्य नहीं અને કોઈ માર્ગના સ્થાન પણ માન્ય નથી. સદનાજી મહારાજ, માર્ગણાનો અર્થ શું સમજવો? માર્ગણાનું અર્થ ગવેષણા, એટલે આપણે જીવોને ક્યાં ક્યાં શોધી શકીએ, કઈ કઈ જગ્યા જીવ હોઈ શકે એના માટે કહે છે કે આ 14 પ્રકારના માર્ગના સ્થાન છે કે ત્યાં આપણે જીવોને જોઈ શકીએ છીએ. જેવી રીતે ગતિ માર્ગના છે તો નરક ગતિમાં જીવો છે, દેવ ગતિમાં જીવો છે, મનુષ્ય ગતિમાં જીવો છે, તિર્યંચ ગતિમાં જીવો છે, તો આ ગતિ માર્ગના થઈ ગઈ. પછી ઇન્દ્રિય માર્ગના કે 5 ઇન્દ્રિયથી અલગ ક્યાંય તમે જીવોને નહીં જુઓ. તો હા, 1 ઇન્દ્રિયમાં, 2 ઇન્દ્રિયમાં, 3 ઇન્દ્રિયમાં, ચતુરેન્દ્રિયમાં, પંચેન્દ્રિયમાં તમે જીવોને ખોજી શકો, જોઈ શકો. काय मार्गना છે તો પૃથ્વી काय, આપ काय, તેવું काय, વાયુ काय, વનસ્પતિ काय અને ત્રસ काय. તો એવી રીતે આ काय માર્ગના થઈ. પછી યોગ માર્ગના એટલે મન વચન કાયાના યોગ. આ 3 યોગથી 3 યોગ અવશ્ય રીતે હોય જ. તો આ 3 યોગમાં આપણે જીવોને જોઈ શકીએ છીએ. અને જે શુદ્ધ નયના દૃષ્ટિથી તો અયોગી છે, અકાયી છે, ઇન્દ્રિય વગરના છે અને ગતિ રહિત છે, અગતિ છે જે શુદ્ધ નયથી. વેદ માર્ગના તો વેદ માર્ગના એટલે સ્ત્રી વેદ, પુરુષ વેદ, નપુંસક વેદ.
આ ત્રણ આ સંસારી જીવ આ વ્યવહાર દૃષ્ટિથી છે, અને જે સિદ્ધ જીવો છે એ અવેધી છે. કષાય માર્ગના જો આત્મા કે સમ્યક ત્વદેશ ચારિત્ર સકલ ચારિત્ર યથાખ્યાત ચારિત્ર આવી રીતે આ સમ્યક્ત્વના જેટલા પણ ભેદ છે ને આ કષાય ન હોય, જેમ જેમ કષાય ઓછા થતા જાય એવી રીતે ચારિત્ર વધતું જાય. તો ચાર કષાય જે છે ક્રોધ, માન, માયા, લોભ, તો આ કષાયોમાં આપણે જીવોને ગોતી શકીએ છીએ વ્યવહાર નયના દૃષ્ટિથી. અને જે નિશ્ચયને છે તો એ તો અકષાયી જીવ હોય છે. જ્ઞાન માર્ગના તો 8 પ્રકારના જ્ઞાન છે: મતિ, શ્રુત, અવધિ, મન, પર્યાય, કેવલ જ્ઞાન અને 3 અજ્ઞાન. તો આ 8 જગ્યા ઉપર આપણે જીવોને જોઈ શકીએ છીએ. હા, અને જે સિદ્ધ જીવો છે એ તો શુદ્ધ કેવલ જ્ઞાની, એટલે કેવલ જ્ઞાન, પણ એ તો ભેદના દૃષ્ટિથી આપણે કેવલ શબ્દ લઈ લીધું છે, પણ જે વિશુદ્ધ અનંત જ્ઞાની જે છે એ સિદ્ધ જીવો છે. એના સિવાયના આ બધા સંસારી જીવો કહેવાય, આ વ્યવહારના એના દૃષ્ટિથી. પછી સંયમ માર્ગના તો સંયમ જે છે 5 પ્રકારના ચારિત્ર જે છે: સામાયિક ચારિત્ર, છેદોપસ્થાપન ચારિત્ર, પરિહાર, વિશુદ્ધ, સૂક્ષ્મ, સંપરાય, યથાખ્યાત. આ તો 5 ચારિત્ર છે જ. અને પછી શ્રાવકનો ચારિત્ર જે સંયમ કહેવાય છે, અને મિથ્યાત્વી જે છે એ અસંયમ, તો એ મિથ્યાત્વ અચારિત્ર જેને કહેવાય. તો આ સંયમ માર્ગના થઈ ગઈ. તો આ 5 પ્રકારના ચારિત્ર એટલે જ સંયમ, અને પછી સંયમ અને અસંયમ એવી રીતે. તો આ સંયમ માર્ગના થઈ. પછી આ 8 પ્રકાર થયા. હવે દર્શન માર્ગના. તો દર્શન માર્ગનામાં શું છે? 4 પ્રકારના દર્શન છે ને: ચક્ષુ દર્શન, અવધિ દર્શન, કેવલ દર્શન. તો આ સંસારી જીવો આ 4 દર્શનની અંદરમાં આપણે લઈએ છીએ. કેવલ દર્શન તો કેવલ જ્ઞાન જ્યારે થઈ જાય તો કેવલી ભગવાનને અને સિદ્ધ ભગવાનમાં ફક્ત અનંત દર્શન, અનંત જ્ઞાનની જેમ અનંત દર્શન હોય છે, એ નિશ્ચયના દૃષ્ટિથી. લેશા માર્ગના લેશા 6 પ્રકારની છે: કૃષ્ણ, નીલ, કાપોત. આ તો અશુભ લેશા કહેવાય. અને જે શુભ લેશા છે એ પીત, પદ્મ અને શુક્લ, આ 3 લેશા જે છે. તો એવી રીતે 6 લેશાની અંદરમાં જીવોની આપણે માર્ગના કરી શકીએ, શોધી શકીએ, જોઈ શકીએ. અને સિદ્ધ જીવો જે છે અલેશી કહેવાય, લેશા રહિત. લેશા એટલે શું? લેશા એટલે કષાય સંયુક્ત યોગ. જે કષાય વિથ કષાય યોગની પ્રવૃત્તિ, કષાય સે અનુરંજિત એટલે આ શબ્દ છે. કષાયથી અનુરંજિત એટલે કષાય સહિત યોગની જે પ્રવૃત્તિ છે એ લેશા કહેવાય. પછી તો લેશાનું તો ઘણું વર્ણન છે. આપણા ઉત્તરાધ્યાય સૂત્રની અંદરમાં પણ કષાયનું લેશાનું વર્ણન છે. એનો રંગ હોય, એનો રૂપ હોય, એનો સ્પર્શ હોય, એવી રીતે લેશાનું વર્ણન છે. એવા જે કૃષ્ણ લેશા વાળા હોય એ કેવા ક્રૂર હોય, કેવા દેખાય, કેવો એનો કલર હોય, કેવો એનો રસ હોય, એવી રીતે આ બધું વર્ણન કરેલું છે. એટલે અશુભ લેશા કહેવાય. તો અશુભ લેશા જેની હોય એનો રૂપ પણ કુરૂપ જ હોય, જેની અંદરમાં બહુ વધારે ક્રોધ હોય, જેની અંદરમાં બહુ વધારે લોભ, લાલચ, માયા, છલ, કપટ હોય. તો એના પાસે આપણે
જો બેસીએ તો આપણને ગમે નહીં, એના સાથે વાત કરીએ તો આપણને ગમે નહીં. તો આ તો આપણને ફીલ થતું હોય છે. ઘણી વખતે આપણે જોઈએ કે ગુરુદેવ જ્યારે અહીંયા બિરાજતા હતા તો ઘણા લોકો દર્શનાર્થી આવતા, તો સવારે સવારે ગુરુદેવ ધ્યાનમાં બેસતા હતા. તો ઘણા લોકો આવીને ગુરુદેવ જ્યારે ધ્યાનમાં બેઠા છે તો બસ એની પાસે બેસી જતા હતા, અને પછી ગુરુદેવ કઈ બોલે નહીં કે માંગણિક સંભળાવે નહીં, કઈ નહીં, ધ્યાનમાં બેઠા હોય છે. અને પછી એ લોકો આવીને કહે કે અમે ગુરુદેવ આગળ બેઠા તો એવું લાગતું હતું કે અમને બધું મળી ગયું, અમને જે જોતું હતું બધું મળી ગયું. એટલા શાંત ચિત્તમાં એવી રીતે બહુ જે મનની અંદરમાં ખલેલ હતી, જે મનની અંદરમાં ખૂબ આર્ત ધ્યાન હતું, બધું ઉપશમી ગયું હોય એવું લાગે. તો એનો મતલબ છે કે એ પરમાણુઓ જેની લેશા શુક્લ લેશા છે, એના પરમાણુઓ શુભ હોય, શુક્લ હોય, સુંદર હોય, પ્રશાંત હોય, દુઃખને હરણ કરવા વાળા, સુખને આપવા વાળા એવા પરમાણુઓ હોય. તો આ 6 પ્રકારની જે લેશા છે, અને આજે તો એને લગભગ આપણે કહીએ છીએ જે બહુ ફોટો લેવાની જે કહે છે કે એવી પદ્ધતિ આવી ગઈ છે કે તમારા મનના અંદરમાં જે ભાવો છે એ તમારા આજુબાજુમાં, તમારા શરીરના આસપાસમાં બધા એ પ્રકાશના રૂપમાં બતાવી દે છે કે કયો ભાવ તમારી અંદરમાં છે, સારો છે કે ખરાબ છે, એ બધું બતાવી દે છે. ઓરા કે ને ઓરા, એ રીતનું. તો હવે આ લેશાનું થયું કે આ 6 લેશાની અંદરમાં, એટલે મનુષ્ય અથવા જે પણ જીવો છે એ લેશા દ્વારા આપણને ખબર પડે કે આ સંસારી જીવો એવી રીતના છે. ભવ્યત્વ માર્ગના, ભવ્ય અને અભવ્ય બે છે ભેદ. તો જે ભવ્ય જીવો છે કે જે ભવિષ્યમાં જલ્દીથી મોક્ષ જવાના છે એ ભવ્ય જીવો કહેવાય. જલ્દીથી કે પછીથી જ્યારે પણ એ મોક્ષ જવા જેવા જીવો છે એ ભવ્ય જીવો, અને જે મોક્ષ જવાની યોગ્યતા નથી રાખતા એ અભવ્ય જીવો. તો એવી રીતે ભવ્ય અને અભવ્યના રૂપમાં આપણે સંસારી જીવોને જોઈ શકીએ છીએ. અને નિશ્ચયને એના દૃષ્ટિથી તો કોઈ ભવ્ય નથી ને કોઈ અભવ્ય નથી, આત્મા સર્વશુદ્ધ છે. હવે સમ્યક્ત્વ માર્ગનામાં, હેલો, કોઈ પૂછે છે કઈ? ના, સાધનાજી મહારાજ. હવે સમ્યક્ત્વ માર્ગનામાં બધાને ખબર જ છે કે સમ્યક્ત્વના જે ઔપશમિક સમ્યક્ત્વ, ક્ષાયિક સમ્યક્ત્વ, ક્ષાયક ક્ષમિક સમ્યક્ત્વ, એવી રીતે 3 ભેદ છે જ. પછી મિશ્ર સમ્યક્ત્વ છે, સાસાધાન સમ્યક્ત્વ છે અને મિથ્યાત્વ છે. તો આ સમ્યક્ત્વ માર્ગના કહેવાય કે અમુક જીવો ઔપશમિક સમ્યક્ત્વ વાળા છે, અમુક જીવો ક્ષાયક ક્ષમિક સમ્યક્ત્વ વાળા, અમુક જીવો ક્ષાયિક સમ્યક્ત્વ વાળા, અને અમુક જીવો એવા પણ હોય કે એની અંદરમાં થોડાક અંશમાં સમ્યક્ત્વ પણ છે અને થોડાક અંશમાં મિથ્યાત્વ છે. એટલે અસ્થિર સ્થિતિ છે જેની, ડોલાયમાન સ્થિતિ છે જેની, એ એટલે મિશ્ર સમ્યક્ત્વ જેનું કહેવાય. અને સાસાધાન સમ્યક્ત્વ એટલે સમ્યક્ત્વમાંથી મિથ્યાત્વમાં જતી વખતે જે વચ્ચેની સ્થિતિ છે એ સાસ્વાદાન સમ્યક્ત્વ કહેવાય. અને પછી જેને સમ્યક્ત્વ જ નથી થઈ ગયું એવા મિથ્યાત્વી, એવી રીતે સંસારી જીવોને આપણે આમાં સમ્યક્ત્વ માર્ગનામાં આપણે જોઈ શકીએ છીએ. હવે સંગીત્વ માર્ગના, સંજ્ઞા જેને હોય
એ સંગી કહેવાય. સંજ્ઞા એટલે મન. સંજ્ઞાનો અર્થ આપણે એક વખત પહેલા તત્વશાસ્ત્રની અંદરમાં એની ચર્ચા થઈ ગઈ છે કે મન એને કહેવાય કે જે ઉપદેશ ગ્રહણ કરી શકે, જે ક્રિયા કરી શકે પોતાના અનુસાર, એટલે પોતાના ઈચ્છિત ક્રિયાને એ હાથ પગ હલાવી શકે, જે આલાપ ગ્રહણ કરી શકે, એટલે બીજો જે બોલે છે એવી રીતે પોતાનો અવાજ કાઢવાની કોશિશ કરી શકે, આલાપ ગ્રહણ કરી શકે, ઉપદેશ ગ્રહણ કરી શકે. તો એવી એટલે ગ્રહણ યોગ્ય ક્ષમતા જેની હોય એને સંગી કહેવાય. અમુક જીવો સંગી હોય, અમુક જીવો અસંગી હોય, અમુક જીવો અલ્પસંગી હોય. એવી રીતે આ સંગી અને અસંગી ના રૂપમાં આપણે જીવોને આ સંસારમાં જોઈ શકીએ છીએ. આહાર માર્ગ, તો ઔદારિક શરીર, 6 પર્યાપ્તિઓથી યુક્ત આ જે શરીરને ગ્રહણ કરે એ આહાર દ્વારા જ આ શરીર થાય. એટલે આહારક અને અનાહારક એવી રીતે 2 ભેદ કર્યા છે. તો સંસારી જીવો આહારક પણ હોય અને અનાહારક પણ હોય. અનાહારક કેવી રીતે? તો એક શરીરથી બીજા શરીરમાં જ્યારે પ્રવેશ કરવાનો જે રસ્તામાં જ્યારે આત્મા બીજા શરીરમાં પ્રવેશ માટે જતો હોય છે, તો એ સમયમાં કહે છે કે 1 સમય, 2 સમય અથવા 3 સમય સુધી એ અનાહારક રહી શકે છે. તો આ આહાર માર્ગના કહેવાય. એટલે આહાર લેવા વાળો જીવ અને આહાર ન લેવા વાળો આ સંસારી જીવ હોય છે. અને પછી સિદ્ધ ભગવાન તો અનાહારક હોય છે. એવી રીતે આ 14 માર્ગના કહેવાય. પછી 14 ગુણસ્થાન છે. મિથ્યાત્વ ગુણસ્થાન, શાશ્વદાન ગુણસ્થાન, મિશ્ર ગુણસ્થાન, અવિરતિ સમ્યક દ્રષ્ટિ ગુણસ્થાન, દેશ વિરત ગુણસ્થાન, પ્રમત્ત સંયત ગુણસ્થાન, અપ્રમત્ત સંયત ગુણસ્થાન, અને પછી નિવૃત્તિવાદ કહેવાય અથવા અપૂર્વકરણ કહેવાય. અનિવૃત્તિકરણ, સૂક્ષ્મ સંપરાય, ઉપશાંત મોહ અને ક્ષીણ મોહ, એવી રીતે 14 ગુણસ્થાન છે. તો આ 14 ગુણસ્થાનોમાં આપણે જીવોને જોઈ શકીએ છીએ, સંસારી જીવોને. અને ગુણસ્થાનથી ઉપર ગુણસ્થાનાતીત એ છે નિશ્ચયથી આત્મા, શુદ્ધ આત્મા. ઠીક છે. તો એવી રીતે આ માર્ગના અને ગુણસ્થાનથી યુક્ત વ્યવહાર નયના દૃષ્ટિથી જીવ છે. અને નિશ્ચયથી માર્ગના રહિત, ગુણસ્થાન રહિત શુદ્ધ જીવ, ચૈતન્ય માત્ર જીવ છે. હવે જીવનો જે સિદ્ધત્વ નામક અધિકાર છે, જે 9 અધિકારો હતા એમાંથી હવે 8મો અધિકાર અને 9મો અધિકાર, ઉર્ધ્વગમન. એક તો સિદ્ધત્વ અને બીજો છે ઉર્ધ્વગમન. એટલે ઉર્ધ્વગમન આ 9મો અધિકાર છે. જે બીજી ગાથામાં 9 અધિકાર બતાવ્યા હતા એમાંથી હવે આ સિદ્ધત્વ અધિકાર. નિકમ્મા ઠગુના કિંચુના ચરમદેહદો સિદ્ધા લોય ગઠિદા નિચ્ચા ઉપાદ વયે હિંસંયુક્તા. નિકમ્મા એટલે કર્મ રહિત. નિકમ્મા એટલે કોઈ પણ કર્મનો લેપ હવે રહ્યો નથી. 8 ગુણા, જો કર્મ નથી તો પછી ગુણો પ્રકટ થઈ ગયા. તો 8 કર્મ નથી એટલે 8 ગુણ કીધા છે. આમ તો અનંત ગુણ છે, અનંત ગુણ છે. પણ કારણ કે 8 કર્મ હટી ગયા તો 8 ગુણ પ્રકટ થયા. કિંચુના ચરમ દેહદો સિદ્ધા. ચરમ દેહ
એટલે જે શરીર અંતિમ જે શરીરથી કેવલ જ્ઞાન થયું છે, મુક્તિ થઈ છે, એ શરીરથી 3 ગુણા જે આકાર રહી જાય છે આત્માનો, એને કિંચુના કહેવાય. કિંચિત કમ, ઊનનો અર્થ છે કમ, કિંચુના એટલે કિંचित कम. ए चरम देह से कुछ कम जो अवगाहना रह जाती है, क्योंकि शरीर के अंदर में जो पोल है, शरीर ना अंदर में नाक जे छे तो ઉપરથી નાક આટલું મોટું છે, પણ અંદરમાં પોલ છે. આપણા મોઢામાં પણ પોલ છે. એવી રીતે શરીરમાં અંદરમાં બધા આખા શરીરમાં પોલ છે. તો એ પોલ જ્યારે મટી જાય અને ઘન થઈ જાય, ઘટ્ટ થઈ જાય એ આત્મ પ્રદેશો એકબીજા સાથે, ત્યારે એ કિંચુના કહેવાય, કિંચિત ઊર્ણ. આવો શરીરનો આકાર લઈને લોયગઠિદા લોકાગ્ર ઉપર સ્થિત થઈ જાય છે. આ ઉત્પાદ વયે સંયુક્તા, અને આ આત્મા કેવી હોય છે? ઉત્પાદ વ્યયથી યુક્ત હોય છે. સિદ્ધની આત્મા પણ उत्पाद અને વ્યયથી યુક્ત હોય છે. जो जीव ज्ञानावरण आदि 8 कर्मों से रहित है, सम्यक्त्व आदि 8 गुणों के धारक है तथा चरम शरीर से कुछ कम आकार के धारक है, वे सिद्ध है. वे सिद्ध ऊर्ध्वगमन स्वभाव से लोक के अग्रभाग में स्थित है, नित्य है, उत्पाद और व्यय से संयुक्त है. ठीक છે? સદનજી મહારાજ, આપણે સિદ્ધ અવસ્થામાં ઉત્પાદ ને વ્યય આપણે કઈ રીતે સમજવું? હા, બરોબર છે તમારો પ્રશ્ન. તો સિદ્ધના જીવો કેવા છે? જ્ઞાતા અને દ્રષ્ટા છે. કેવા છે? જ્ઞાતા અને દ્રષ્ટા છે. એ તો માન્ય છે. તો જ્ઞાતા એટલે શેના જ્ઞાતા? જ્ઞેય પદાર્થના જ્ઞાતા. શેના જ્ઞાતા છે? જ્ઞેય પદાર્થના જ્ઞાતા છે. તો આ સંસારની અંદરમાં જે જ્ઞેય પદાર્થો છે એની અંદરમાં ઉત્પાદ અને વ્યય થતું હોય છે. આજે જેવો આ આકાર ચોપડીનો છે તો એ ધીરે ધીરે બદલાઈ જાય છે. આપણને ખ્યાલમાં નથી આવતો, પણ સિદ્ધ ભગવાનને ખ્યાલમાં આવી જાય છે કે પહેલા ક્ષણે આ ચોપડી કેવી હતી અને અત્યારના ક્ષણમાં આ ચોપડી કેવી થઈ ગઈ. તો આ ઉત્પાદ અને વ્યય આની અંદરમાં થઈ રહ્યું છે. ચોપડી તો ચોપડી જ છે, આ ચોપડી છે, પણ એ ચોપડીની અંદરમાં ઉત્પાદ અને વ્યય થઈ રહ્યું છે. એવી જ રીતે આખા સંસારમાં જેટલા પદાર્થો છે એ પદાર્થની અંદરમાં ઉત્પાદ અને વ્યય થઈ રહ્યું છે. એ ઉત્પાદ વ્યય જે જ્ઞેય રૂપમાં છે એને સિદ્ધના જીવો જ્ઞાતાના રૂપમાં જુએ છે, દેખે છે. તો જેમ જેમ પર્યાયો બદલાય છે એમ એમ એના જ્ઞાનની પર્યાય બદલાય કે નહીં? એ રીતે ઉત્પાદ વ્યયથી યુક્ત સિદ્ધ જીવો છે. બરોબર? આટલું ડિટેલ ધર્મમાં આપ્યું નથી. આ જૈન ધર્મમાં કેટલું ડિટેલ છે, બીજે ક્યાંય આવું ડિટેલ મળે જ નહીં. હા, બરોબર છે. બહુ સરસ સમજાવ્યું આપણે મહારાજ. હવે આપણે પ્રશ્ન કરીએ તત્વાર્થના. આ જીવ એટલે આ એક પ્રકરણ પૂરું થઈ ગયું જેને જીવ પ્રકરણ કહીએ છીએ. હવે અજીવ શરૂ થશે. તો હવે આજે આપણે અહીંયા જ બંધ કરીએ અને આપણા પ્રશ્ન છે, 2 પ્રશ્ન છે નાના. હા, રીટાબેન પ્રશ્ન પૂછો. સૂત્ર 23 છે, સ્પર્શ રસ ગંધ વર્ણ વંત પૂતગલા. એમાં શબ્દ કેમ નથી ઇન્ક્લુડ કર્યું?
Bakul, you want to try? માથે વંદામી સાધનાજી મહારાજ. તો આમાં જે આ ચાર છે એ જે સૂત્રમાં લખ્યું છે એ પૂતગલના ક્વોલિટીઝ છે એમ સમજ આવી કે એ ક્વોલિટીઝ છે. પણ પછી નેક્સ્ટ સૂત્રમાં શબ્દ મેન્શન કરે છે, પણ એમ છે કે શબ્દ પૂતગલનું ક્વોલિટી મેઇન ગુણ નથી પણ પર્યાય છે. તો આપણા જે આપણે ઓલો શબ્દ વાપર્યો છે કે ભાષા વર્ગના હોય, તો એના હિસાબે આ ભાષા વર્ગના ચેન્જ કે ટ્રાન્સફોર્મ થતા હોય ને એટલે પર્યાય કહેવાય. પણ આ બધા પૂતગલ એ ગુણ ના કહેવાય પૂતગલના. બરોબર બરોબર. હા, બીજાને કોઈને કઈ કેવું છે હજી? હા રીટાબેન, હા, કોઈ બીજાને? કોઈ કેવું છે? હા, Anyone else wants to add anything to it? ના, લાગે છે એવું નથી કહું. સાધનાજી મહારાજ. કોઈને એડ નથી. રસીલાબેન, તમારે કઈ કેવું છે? સાધનાજી મહારાજ મતે વંદામી એવી રીતે જ કહું કેમ શબ્દ તો તમે ઘણાને તમે સ્ટોપ કરી શકો, સાંભળી શકો, ઊંચા થાય નીચા થાય, અને ગુણ હોય જેનું એ બધું ફિક્સ્ડ હોય. જે બધા જીવો સાથે ગુણ તો હોય જ, અને શબ્દ તો બદલાઈ જાય ને બધું થાય એટલે પર્યાય થાય ની ડિફરન્ટ પર્યાય. એટલે બકુલભાઈ કીધું એવી રીતે જ, બીજું કઈ નથી મારે. અચ્છા, રશ્મિબેન તમે? મથેણ વંદાની સાધનાજી મહારાજ, મેં એ જ વિચાર કર્યો હતો કે એવી જ રીતે જેમ બકુલભાઈ અને રસલાબેને કીધું ને એ જ. કોઈને પણ કઈ કેવું છે? મયુરીબેન, ભરતભાઈ, કોઈને કઈ કેવું છે વધારે? ના, એટલે આ શબ્દ ઇઝ અ રિઝલ્ટ. ઈ પૂતગલનું આઉટકમ છે, પૂતગલનું પરિણામ છે. અને પેલા ચાર જે કહ્યું સ્પર્શ, રસ, ગંધ, એ પૂતગલના ગુણ છે. એટલે પૂતગલ જ છે શબ્દ, પણ ઈ એનું પરિણામ છે, એનું રિઝલ્ટ છે ઓફ ધ પૂતગલ. એટલે ડિસ્ટિંગ્વિશ, આઈ થિંક એટલે એવી રીતના ડિસ્ટિંગ્વિશ થઈ શકે. અચ્છા, પૂતગલના બે ભેદ છે, ખબર છે ને? પૂતગલના બે ભેદ છે. એક છે અનુ અને બીજો છે સ્કંદ. અનવ સ્કંદાશ્ચ, બે ભેદ છે. તો આ જે સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ, આ જે છે એ અણુમાં પણ છે અને સ્કંદમાં પણ છે, બેયમાં છે. એટલે આ ચાર જે ગુણ છે પૂતગલના, એ ચારેય ગુણ અણુમાં પણ છે અને સ્કંદમાં પણ છે. અને પછી બીજા સૂત્રમાં જે આપ્યું છે શબ્દ, બંધ, સૂક્ષ્મ, સ્થૌલ્ય, સંસ્થાન, ભેદ, તમચ્છાયા, તપોદ્યોતવંતશ્ચ, એ જે બીજું સૂત્ર છે એની અંદરમાં જેટલા પણ બતાવ્યા છે એ બધા સ્કંદના છે. સ્કંદ છે. શબ્દ એક અણુમાં નથી, સૂક્ષ્મતા, સ્થૂલ્યતા એક અણુમાં નથી, એ પર્યાય છે અને સ્કંદની પર્યાય છે. વાત સમજમાં આવી ગઈ? એ સ્કંદમાં છે, અણુમાં નથી. આ ચાર જ ગુણો છે કે જે અણુમાં પણ છે અને સ્કંદમાં પણ છે, એમ. બરોબર? એટલે આ અલગ થઈ ગયા અને એ પર્યાય અલગ થઈ ગઈ. બરોબર? બીજો પ્રશ્ન રીટાબેન. બીજો પ્રશ્ન છે કે સૂત્ર ચોથો સૂત્ર છે રૂપિણ પૂતગલા, અને એમાં અને પછી સૂત્ર 23માં છે સ્પર્શ, રસગંધ, વર્ણવંત પૂતગલા. તો એમાં આપણે સૂત્ર 4માં તો બધું કહી દીધું કે પૂતગલ રૂપી છે, એટલે એમાં બધું આવી ગયું કે એમાં સ્પર્શ છે, રસ છે, ગંધ છે, રૂપ છે. તો કેમ પાછે રિપીટ કર્યું આ
સૂત્ર 23 કેમ પાછું આચાર્ય ઉમા સ્વાતિએ રિપીટ કર્યું. બીનાબેન બીનાબેન, બીના સંભળાતું નથી. બીના અનમ્યુટ કરો. એમનું અનમ્યુટ થતું નથી લાગતું. ઓકે, ઠીક છે. ભરતભાઈ. મતેન વંદામી સાદાજી મહારાજ, હા. આપણે પૂતગલના ગુણો ગણીએ, સ્પર્શ, રસ, વર્ણ અને ગંધ. તો ઈ આપણે જે વર્ણ કહીએ ઈ આપણે મુખ્યપણે આપણે રૂપી પદાર્થ હોય કે એને કહીએ, પણ આ ગુણ, ચારેય ગુણ બધાય પૂતગલમાં હોય, પણ ઓછા અને વધુ, કોઈમાં ઓછા હોય ને કોઈમાં વધુ હોય. મને એમ લાગે છે, પણ મને એટલી બધી સ્પષ્ટતા નથી આમાં. મયુરીબેન. પૂતગલને સ્પેસિફાય કરવા માટે રૂપીના સપૂતગલ એટલે એક જ વસ્તુ જે છે કે જે આપણે આંખથી જોઈ શકીએ છીએ. અને પછી 5.23 ડિટેલ આપે છે, એમાં આઈ થિંક ગુણની વાત કરે છે. એટલે અહીંયા ખાલી ફક્ત દેખાય છે કે which can be seen એટલું જ કરીને મૂકી દીધું, અને પછી આગળ આના ગુણની વાત કરી. મને એટલું, બીજું કઈ ખ્યાલ નથી આવતો સમજમાં. આજે પ્રતિભાબેન નથી? ના, આજે નથી આવવાના. હા, બીઝી. અચ્છા, હા. આમાં શું છે કે ત્રીજો સૂત્ર તમને ખ્યાલ છે? ત્રીજો સૂત્ર શું છે? ત્રીજો સૂત્ર બોલશો? સાધનાજી મહારાજ. નિત્યવસ્થાન્ય રૂપાણી. હા, હા. તો એમાં શું કે છે, એનો અર્થ બતાવો બીનાબેન. બધા દ્રવ્ય જે આગળ કીધા કે જે અજીવ દ્રવ્ય છે અને જે જીવ દ્રવ્ય છે એ નિત્ય છે બધા, અને અવસ્થિત છે, એટલે એનું ફિક્સ નંબર છે અને ઇટર્નલ છે, અને એ અરૂપી છે. એટલે પછી દ્રવ્યનું ડિફરન્સિએશન કર્યું કે બીજા રૂપી બી હોય ને બીજા અરૂપી બી હોય, એટલે ડિફરન્સિએશન માટે એ સૂત્ર ચોથું આપ્યું એમ. હા, હવે આ જ્યારે ત્રીજો સૂત્ર કહે છે તેમાં અરૂપાની કીધું છે ને, તો અરૂપાની પૂતગલમાં પણ આવી જાય છે. તો એને રોકવા માટે રૂપીના પૂતગલા કીધું. તો આ સૂત્ર જે છે એ રૂપીપણો જે છે એ પૂતગલમાં ન આવે, એટલે એને અલગ સૂત્ર કરવું પડ્યું, રૂપીના પૂતગલા. એ પૂતગલ જે છે એ રૂપી છે એટલા માટે. પણ આ કીધા પછી અહીંયા જે છે એ એનું સ્વરૂપ બતાવે છે. આ 23મા સૂત્રમાં પૂતગલનું સ્વરૂપ બતાવે છે કે પૂતગલ કેવા છે. તો સ્પર્શ, રસ, ગંધ, વર્ણવાળા પૂતગલ હોય છે. એટલા માટે અહીંયા 23મા સૂત્રમાં એને આ રૂપીના પૂતગલા કીધા પછી પણ સ્પષ્ટ રૂપે સમજવા માટે આ ચાર એના ગુણ છે એ બતાવવા માટે અહીંયા કીધું છે. એટલે એમ તો છે કે રૂપી જે કીધું તો રૂપીના સાથે આ બધા આવી ગયા, પણ સ્પષ્ટ રૂપે ધ્યાનમાં આવવું જોઈએ કે આ ચારેય ગુણ છે રૂપીના, આ ધ્યાનમાં આવવા માટે, એ બધાને સમજાય એના માટે આ 23મું સૂત્ર બનાવ્યું. બરોબર, ઠીક છે. બધા મજામાં છો? હાજી. કોઈને કઈ
કેવું છે, પૂછવું છે, બરાબર ચાલે છે આપણું, કે એનાથી વધુ કંઈક કરવાનું છે? સાધનાજી મહારાજ મથે વંદામી હાજી. એક પ્રશ્ન હતો કે આપણે જ્યારે ભગવાન કેવળ જ્ઞાન થાય તો જે બધા ઈ જીવના બધા પ્રદેશ હોય એ બધા સિદ્ધશિલામાં જાય, બિકોઝ આપણે જ્યારે ભક્તામરનું ને એવી રીતના સાંભળીએ તો આપણે એમ ફિલિંગ આવે કે ભગવાનના આત્માના પ્રદેશ હજી અહીંયા બધે યુનિવર્સમાં છે ને આપણે આમ કનેક્ટ થઈ શકે. તો એ બધા પ્રદેશનું શું થાય આત્માના? ના, એવું નથી હોતું. આત્મા પણ એના સ્પર્શ કરેલા જે પરમાણુઓ છે એ શુભ પરમાણુઓ આપણને ફીલ થાય છે. એ શુભ પરમાણુ, કારણ કે એને સ્પર્શ કરેલા છે પ્રભુના ચરણ. આજે જે પાવાપુરીમાં આવે કે આ તીર્થ સ્થાનોમાં જાય તો ત્યાંથી માટી લઈ જાય માણસો, તો એ શું કામ માટી લઈ જાય? માટી તો માટી છે, પણ કારણ કે એવું આપણને લાગે કે ભાઈ આ માટીના સ્પર્શ, પ્રભુના ચરણના સ્પર્શ થયેલી આ માટી છે એટલે આપણને પવિત્ર લાગે, આપણને સુકૂન લાગે. ઘણા લોકો વિરાયતનની અંદરમાં આવતા હોય છે, તો વિરાયતનમાં ગેટની અંદરમાં આવ્યા પછી જે અજય છે, જે લોકોને કઈ ખબર નથી, એ લોકો પણ આવે છે તો કહે છે કે અહીંયા એવું લાગે છે કે કંઈક અલૌકિક છે, કંઈક જુદું છે, શાંત પરમાણુ અહીંયા છે એવું લાગે છે. તો એનું કારણ છે કે જે પરમાણુઓનો સ્પર્શ પ્રભુના ચરણથી થયેલું છે એ પરમાણુઓનો આપણને અનુભવ થાય છે. આત્મ પ્રદેશો નથી હોતા. ઠીક છે, થેન્ક યુ. મંગલપાઠ. ઘણા ક્રિશ્ચિયાનિટીમાં એવું ઘણી જગ્યાએ હોય છે કે એવું ઇફેક્ટ આવે, ને હિન્દુઇઝમમાં આપણે ઘણી જગ્યાએ છે. તો એ પરમાણુ પછી ત્યાં જ રે હોય કે એ ચેન્જ ના થાય? એ ત્યાં જ રે, સ્ટેબલ હોય? ચેન્જ થતા હોય છે, પણ કદાચિત એકાદ પરમાણુ પણ હશે તો એ ઇફેક્ટ પડે ને. ઘણા બધા પરમાણુઓને સ્પર્શ કરેલા હોય, એમાંથી થોડા ઘણા પરમાણુઓ તો હોય જ. અચ્છા, મંગલ પાઠ આજે. નમો અરહંતાનમ, નમો સિદ્ધાનમ, નમો આયર્યાનમ, નમો વજ્જાયાનમ, નમો લોહે સવ સાહુનમ. એસો પંચ નમોકારો સૌ પાપનાશનો મંગલાનંચ સભ્યે સિંપડમમ હવૈ મંગલમ. ગુરુદેવ की आज्ञा चत्तारि मंगलम अरहंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पन्नतो धमो मंगलम. चत्तारि लोकोत्तमा अरहंता लोकोत्तमा सिद्धा लोकोत्तमा साहु लोकोत्तमा केवली पन्नतो धमो लोकोत्तमो. चत्तारि शरणं पवज्जामि अरन्ते शरणं पवज्जामि सिद्धि शरणं पवज्जामि साहु शरणं पवज्जामि केवली पन्नतं धम्मं शरणं पवज्जामि. चार शरणा दुख हरणा सुख करना और शरणाही कोय, जो भवे प्राणी आदरे अक्षय अमर पद. शांति शांति शांति.